જો પહેલો પ્રશ્ન તો જે તપાસનો વિષય છે એ તપાસ માટે સંઘના 2 અધિકારીઓની ટીમ આપણે મોકલી હતી અને એ લોકોએ તપાસ કરી અને એનો રિપોર્ટ જિલ્લા રજિસ્ટ્રારશ્રીને આપણે 28 તારીખે મોકલી આપ્યો છે અને એની નકલ ધારાસભ્યશ્રીને પણ મોકલેલી છે. તપાસીને એ લોકોના બધા એકાઉન્ટ, બધા ડોક્યુમેન્ટ્સ એ લોકોના ચેક કર્યા, એ લોકોનું નિવેદન લીધું, કબૂલાત લીધી અને મંત્રીશ્રીએ કબૂલાત કરે છે કે એની જે ગેરસમજ કે તેની ભૂલને કારણે એને જે સભાસદો હતા તેના ખાતાઓનો ઉપયોગ કરી અને ટ્રાન્ઝેક્શન કરેલું છે. કૌભાંડ છે નહીં. અને બીજી વસ્તુ, રાજીનામું જે આપ્યું છે તે મેં મારા પર્સનલ અંગત કારણસર આપેલું છે અને તે 28/4/2025ના રોજ બોર્ડમાં આપેલું હતું, જે 31/3ની મિટિંગમાં મંજૂર કરવામાં આવેલું છે. પણ ધારાસભ્યોનું એવું કહેવું છે કે ફેડરેશનના દબાણથી તમે રાજીનામું આપ્યું છે, કારણ કે આ કૌભાંડમાં તમારી પણ સામેલગીરી હતી અને એટલા માટે દબાણવશથી તમારે રાજીનામું આપવું પડ્યું છે. ફેડરેશને રાજીનામું લીધું જ નથી પહેલી વસ્તુ તો, પણ જે મેં રાજીનામું આપ્યું છે તેનું કારણ મારી હેલ્થ, નવેમ્બર મહિનામાં જે હેલ્થનો ઇસ્યુ થયેલો ત્યાર પછી 16 મહિના જેટલી ટ્રીટમેન્ટ કરી, પછી માઇનોર ઓપરેશન પણ કરાવવું પડ્યું અને ત્યાર પછીથી હજુ રિકવરી ઓછી આવેલી છે. એટલા માટે ફેમિલીનું દબાણ હતું કે કામ નથી કરવું. 3 એપ્રિલના રોજ મને માઇનોર સર્જરી કરાવેલી હતી. તપાસ રિપોર્ટ બની ગયો છે. અત્યારે ફક્ત મેરાકુવાનો બનાવીને આપણે રિપોર્ટ આપેલો છે અને અમારા ફિલ્ડ દ્વારા બાકીની બધી મંડળીઓ પર સર્વે કરેલો છે કે આ રીતે જે મેરાકુવામાં બન્યો એવો બનાવ બીજી કોઈ પણ મંડળી પણ નથી. આક્ષેપ સાચા છે કે ખોટા એ નક્કી કરવાવાળો હું નથી. એ જિલ્લા રજિસ્ટ્રાર અને સરકાર છે એ લોકો નક્કી કરશે અને જે કસૂરવાર હશે તેની પર સજા કરવામાં જરૂરથી આવશે. મેં 4થા મહિનામાં આપેલું છે અને મારા હેલ્થ ઇસ્યુને કારણે આપેલું છે. હેલ્થ માટે પુરાવા જોઈતા હોય તો એ બધા ડોક્યુમેન્ટ્સ છે, મેડિક્લેમની ફાઇલ છે, મેડિક્લેમ સેટલ થયેલો છે. એટલે કોણ ખોટું સાચું કશું નથી કરતો. હું ખુલાસો આપી રહ્યો છું. બરાબર, ખુલાસો આપવો મારા હાથમાં છે. પણ સાહેબ, તમને એવું લાગે છે કે આ રાજકીય વ્યક્તિઓની લડાઈ છે અને એમાં તમે ભોગ બની રહ્યા છો? એવું નથી.